નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના પ્રકરણ 2 ગણિતમાં પૂર્ણ સંખ્યાઓનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. તો પ્રાથમિક પરિચય મેળવતા જોઈએ તો પૂર્ણ સંખ્યા જેની શરૂઆત 0, 1, 2, 3થી કરીને અનંત સુધી સંખ્યા શરૂઆત થાય છે. પૂર્ણ એટલે કે whole નંબર. સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0 અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા જે નથી, કેમ કે સંખ્યા છે એ અનંત સુધી હોય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય. હા, સાચું, કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4થી ચાલુ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. પૂર્ણ સંખ્યાના સમૂહ માટે આપણે સંકેત તરીકે W લઈએ છીએ. W એટલે કે whole નંબર. હવે આમાં સંખ્યા રેખા પણ આવશે કે સંખ્યા રેખા ઉપર આપણે જો સરવાળો જો કરવો હોય તો આપણે આગળ તરફ વધીએ છીએ. જો બાદબાકી કરવી હોય તો આપણે ઉલટી દિશામાં આગળ વધીએ છીએ. એટલે કે જમણીથી ડાબી તરફ અને અહીંયા ડાબીથી જમણી તરફ જઈએ છીએ. અને જો ગુણાકાર કરવો હોય તો જેટલાનો ગુણાકારનો હોય એટલા સ્ટેપ લેવા પડે છે. જો પછીની સંખ્યા શોધવી હોય તો +1 ઉમેરવાનું, અને જો આગળની સંખ્યા લેવી હોય અથવા કે મેળવવી હોય તો -1 કરવું, એટલે કે બાદબાકી કરવી. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 2.1. 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. પછી 3 આવતી એટલે પછી આવે એટલે 1 ઉમેરતા જઈએ. તો 10,999માં આપણે 1 ઉમેરીએ એટલે કે 9 ને 1 10, 10નું મીંડું વધી ચડી 1, 9 ને 1 10, 10નું મીંડું વધી ચડી 1, એમ કરતાં આગળ જાય એટલે આપણે 11,000 જવાબ મળે. 11,000માં 1 ઉમેરીએ તો 11,001 થાય. 11,001માં 1 ઉમેરીએ તો 11,002 થાય. હવે પ્રશ્ન 2. 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. તરત પહેલાં આગળ આવતી એટલે કે આગળની સંખ્યા શોધવાની છે. જ્યારે આગળની સંખ્યા આવે ત્યારે આપણે માઇનસ કરવું પડે. એટલે કે આપણે 10,001ની -1 કરીએ એટલે 1 નીકળી ગયો એટલે એની જગ્યાએ 0 થઈ જશે, એટલે 10,000 મળશે. 10,000માંથી 1 કાઢીએ, જો આપણે દાખલો કરીને પણ કરી શકીએ, અને જો 10,000માંથી 1 કાઢીએ એટલે 9,999 પણ મળે. 9,999માંથી 1 જાય તો 99માંથી 1 જાય એટલે 98, તો 9,998. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે 0 છે. પ્રશ્ન 4. સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. એટલે કે 32 અને 53ના વચ્ચે, એટલે કે 32 પણ ના આવે અને 53 પણ ના આવે, તેના પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા લેવાની છે. તો 32 પછી આવે 33, અને 33થી કરી 33, 34, 35 એવી રીતે લખી અને 53ની આગળ એટલે કે 52 સુધી લખવાની છે. આ ટોટલ સંખ્યા કેટલી છે? જો આપણે ઇઝીલી કાઉન્ટ કરવી હોય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો, એના પણ -1 કરવાનું, કેમ કે આપણે વચ્ચેની સંખ્યા કાઉન્ટ કરવાની છે. તો 53માંથી 32 જાય તો કેટલા વધે? તો કે 21. 21માંથી 1 પદ જાય એટલે 20 પદ મળે. એટલે આ ટોટલ 20 પદ છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ લખો. પછી તરત આવતી હોય એટલે +1 મૂકવાનું છે. તો અહીંયા 24,40,701 છે, એના પછીની સંખ્યા 1 જ લખવાની છે, એટલે +1 કરીએ એટલે 701 એટલે 702 થઈ જશે. એવી જ રીતે 10,01,99 છે, તો એમાં પણ 1 ઉમેરીએ એટલે 10,02,000 થશે. 199માં 1 ઉમેરીએ તો 200 થાય. એવી જ રીતે 10,99,999માં આપણે 1 ઉમેરીએ તો આ બધાનું 0 થઈ જશે, અને અહીંયા કાને આગળ 1 થઈ જશે એટલે 11 લાખ થઈ જશે. 23,45,670 છે, તો એમાં 1 ઉમેરીએ તો 670માં 1 ઉમેરીએ તો 671 થાય. પ્રશ્ન 6. નીચે આપેલી સંખ્યાઓની તરત જ પહેલાંની સંખ્યા લખો. એટલે આગળની સંખ્યા લખવાની છે. તો માઇનસ કરવાનું છે. 94માં આગળ -1 કરીએ એટલે 93 થાય. એવી રીતે 10,000માંથી 1 કાઢીએ તો 9,999 થાય. અને 2,08,090માંથી 1 સંખ્યા બાદ કરે તો 90માંથી 1 બાદ થાય એટલે 89 વધે. એવી રીતે 76,54,321માંથી 1 બાદ કરીએ તો 21માંથી 1 બાદ થઈ જાય તો 20 વધે. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવાનું છે, અને તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે, એટલે નાના અથવા કે મોટાનો કયોનો ઉપયોગ થશે તે જોવાનું છે.
તો પહેલી છે 530 અને 503. હવે સંખ્યા રેખામાં લખીએ તો આપણે 0થી શરૂઆત કરીએ તો 0 પછી 1 આવે એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જાય. તો નાની સંખ્યા છે એ ડાબી તરફ આવે, જ્યારે મોટી સંખ્યા વધતી જાય છે એ બધી જમણી સંખ્યા જમણી બાજુ આવે છે. તો 503 છે એ ડાબી બાજુ છે અને જ્યારે 530 છે એ જમણી બાજુ છે, કેમ કે એ આગળ વધે છે. તો 503 એ સંખ્યા રેખા પર 530ની ડાબી બાજુએ આવશે. તો 530 છે એ આ જ સંખ્યાને આધારે આપણે લખવાનું છે, નાની મોટી. તો 530 ખાલી જગ્યા 503. તો 530 છે એ 503થી મોટા છે એટલે મોટાની સાઇન આવે. એ જ રીતે 370 અને 307 આ નાની સંખ્યા છે એ ડાબી તરફ આવશે, મોટી સંખ્યા છે એ જમણી તરફ આવશે. તો 307 એ 370ની ડાબી બાજુ આવશે એટલે 370 અને 307માં 370 છે એ મોટી સંખ્યા છે. 98,765 અને 56,789 છે. તો નાની સંખ્યા છે એ 56,000 છે, 56,789 અને 98,765 છે એ મોટી સંખ્યા છે. તો 56,789 એ 98,765ની ડાબી બાજુ આવશે. તો આ મોટી સંખ્યા બની, આ નાની સંખ્યા બની. એવી જ રીતે 98,30,415 અને 1,23,001 આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ તો 98,000 છે એ નાની છે, જ્યારે 1 કરોડ સંખ્યાવાળી છે એ મોટી છે, તો એ ડાબી બાજુ આવશે. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે. તો 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું, કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. ખોટું, કેમ કે 399 400ની આગળ 399 આવે પણ 400 એ 399ની આગળ આવતી નથી. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું, કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. 600 એ સંખ્યા 599ના પછી આવે છે. સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાચું, કેમ કે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1, 2, 3, 4થી થાય પણ પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય. તો પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ કરી શકીએ છીએ, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણે ના કહી શકીએ, કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની 1થી થાય. તો પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય પણ પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. થાય છે. પૂર્ણ સંખ્યા છે એ 0થી શરૂઆત થાય તો એમાં બધી પ્રાકૃતિક સંખ્યા આવી શકે છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, એટલે કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ થતો નથી. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. ખોટું, કેમ કે 2 અંકની પૂર્ણ સંખ્યા છે એ ગમે તે હોઈ શકે, પરંતુ એમાંથી આપણે 1 કાઢીએ તો 10માંથી 1 કાઢીએ તો 9, તો 9 છે એ 1 અંકની મળે છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ખોટું, કેમ કે નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં. સાચું, કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1થી થાય છે. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખોટું. એ પૂર્ણ સંખ્યા 1ની આગળ શૂન્ય આવશે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. ખોટું, કેમ કે 11 અને 12ની વચ્ચે 13 ના આવે. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા જ નથી. સાચું, કેમ કે પૂર્ણ સંખ્યા 0થી શરૂઆત થાય તો 0ની આગળ કોઈ સંખ્યા હોતી નથી. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. ખોટું, કેમ કે 99 છે તો 99 વત્તા આપણે 1 ઉમેરીએ. 99 છે 2 અંકની સંખ્યા છે, એનામાં આપણે 1 ઉમેરીએ તો પછીની સંખ્યા મળે તો 100 મળે છે, જે 3 અંકની મળે છે. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.